સોમનાથના ધારાસભ્યએ ગૃહમંત્રીને વેરાવળ શહેરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડા અંગે પત્ર લખ્યો છે અને જિલ્લા પોલીસ વડાને અગાઉ પત્ર લખી વેરાવળ, પાટણ અને ભીડિયામાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી હતી। રાજ્ય પોલીસ વડાને પણ રૂબરૂ મળી અને જાહેરમાં વેચાતા દારૂનો વિડીયો બતાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી। અમુક સમય બંધ થયા બાદ ફરી અડ્ડાઓ ધમધમતા થતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી અને આગામી દિવસોમાં રૂબરૂ મળી અને રજૂઆત કરવા અંગે પણ જણાવ્યું છે। ત્યારે મારે આટલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમામ આ નશાના રવાડે ચડી ગયા છે। આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે। એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના એટલે તાત્કાલિક ધોરણે મેં ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે। હું રૂબરૂ પણ મળવાનો છે અને ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે અને જે બુટલેગરો દ્વારા કરવામાં આવે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે।